હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સના જે વિદ્યાર્થી મિત્રો દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે મેથેમેટિક્સની, એમાં આજે ચેપ્ટર નંબર 1 મેટ્રિક્સનો પાર્ટ નંબર 3 ની આપણે ચર્ચા કરવાના છીએ, જેની અંદર આપણે મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ એટલે કે શ્રેણિકના ગુણાકારની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલના ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જેટલું સેમેસ્ટર 2 ની અંદર યુઝ થાય છે, જેટલું સેમેસ્ટર 2 માં ઉપયોગી છે, એટલું જ ડીડીસીટી એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઉપયોગી છે, લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. અને બીજું ખાસ કે આપણે એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે જેની અંદર સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો હજી સુધી જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની અંદર દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે. તમે જોઈન નથી તો ફટાફટ તમે જોઈન થઈ જશો, તમારા ફ્રેન્ડ્સને લિંક શેર કરી દેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આ વોટ્સઅપ ગ્રુપની અંદર દરેક આપણે માહિતી અપલોડ કરતા હોઈએ છીએ, સ્ટડી રિલેટેડ મટીરિયલ્સ એની અંદર અપલોડ કરતા હોઈએ છીએ, તો ફટાફટ જોઈન થઈ જશો. બીજું ખાસ, આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ જે છે એ કોર્સ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે, જેની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, જીટીયુ પેપર્સ, મોડલ પેપર, મોસ્ટ સુપર 30 ક્વેશ્ચન, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે. તો ફટાફટ ત્યાંથી તમે પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 અને પાર્ટ 2 ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે. હજી સુધી તમે ચેક નથી કર્યું તો પહેલા એક ખાસ ચેક કરી લેશો, તો પાર્ટ 3 માં તમને આઈડિયા આવશે. હજી ચેક નથી કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી એકવાર જોઈ લેશો. ઓકે, હવે વાત કરીએ મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ. તો મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ ની અંદર શું હોય છે? તો શ્રેણિકના ગુણાકાર એટલે કે શ્રેણિક જે છે એના ગુણાકારની વાત કરવાની છે આપણે. શ્રેણિકના ગુણાકાર. હવે શ્રેણિકના સરવાળા બાદબાકી તો આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું છે કે કઈ રીતનું એડિશન થતું હોય છે, કઈ રીતનું મલ્ટિપ્લિકેશન થતું સબટ્રેક્શન થતું હોય છે, એનો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ પણ આપણે વાત કરી. તો અહીંયા શ્રેણિકના મલ્ટિપ્લિકેશનની વાત કરીએ તો હું તમને અહીંયા ફર્સ્ટ બતાવું કે અહીંયા x પર a આપ્યો છે મને, a b c અને d. ઓકે, b મેટ્રિક્સ આપ્યો છે મને e i EIGH. ઓકે, અને મને કીધું છે કે then find AB એટલે કે AB મારે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, AB નો મતલબ થાય A into B. હવે ખાસ અહીંયા સરવાળા એટલે કે મલ્ટિપ્લિકેશન એન્ડ સબટ્રેક્શન જેવું નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા મલ્ટિપ્લિકેશન ની અંદર સબટ્રેક્શન અને એડિશન જેવું નથી, મલ્ટિપ્લિકેશનમાં રૂલ્સ અલગ છે, તો ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફર્સ્ટ મને અહીંયા A મેટ્રિક્સ આપ્યો છે, A મેટ્રિક્સ આપ્યો છે A B C અને D. ઓકે, હવે B મેટ્રિક્સ છે મારો, અહીંયા જોઈ લઈએ તો B મેટ્રિક્સ મને આપ્યો છે EIGH. હવે જો મારે અહીંયા AB ફાઇન્ડ કરવું છે તો હું પહેલા અહીંયા A અને B લઈશ. ઓકે, A અને B આવી ગયો. હવે અહીંયા મને જે ફર્સ્ટ A છે તો એનો જ મેટ્રિક્સ લઈશ, એટલે A B C D. ઓકે, વચ્ચે મલ્ટિપ્લિકેશન, પછી મને EIG અને H આપ્યો છે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે ફર્સ્ટ મેટ્રિક્સ હોય એની ઓનલી ફોર રો યુઝ કરવાની છે અને આની ઓનલી કોલમ યુઝ થશે. રો એટલે આડી લાઈન, કોલમ એટલે ઊભી લાઈન. ઓકે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા AB કીધું તો પહેલો A મેટ્રિક્સ લઈશું, બીજો B મેટ્રિક્સ લઈશું. ફર્સ્ટ રો હશે તો રો યુઝ કરીશ, કોલમ હશે તો સેકન્ડની કોલમ યુઝ કરીશ. ઓકે, હવે અહીંયા AB છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ રીતનું એનું મલ્ટિપ્લિકેશન થશે સમજી લઈએ. તો પહેલા AB, હવે અહીંયા ખાસ ફર્સ્ટ રો, તો ચલો અહીંયા ફર્સ્ટ રો કઈ છે મારી? ફર્સ્ટ રો શું છે? A અને B. એ ફર્સ્ટ રો પહેલા ફર્સ્ટ કોલમ જોડે મલ્ટિપ્લિકેશન થશે. એમાં પણ રૂલ્સ છે, પહેલો ઘટક પહેલા ઘટક જોડે, એટલા માટે મેં અહીંયા આલ્ફાબેટ લીધા છે. ખાસ ધ્યાન રાખજો, બ્રેકેટની અંદર શું થશે? A ક્રોસ E, પછી વચ્ચે પ્લસ B ક્રોસ G, B ક્રોસ G. ઓકે, જ્યાં સુધી તમને મલ્ટિપ્લિકેશન નહીં આવડે ત્યાં સુધી આગળના સ્ટેપ નહીં આવડે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ પ્રેક્ટિસ કરવાની છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો અહીંયા A ક્રોસ E, B ક્રોસ G થઈ ગયો. હવે આ રો છે એ આ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. હવે રો એની એ જ રાખીશ, કોલમ ચેન્જ કરી દઈશ એટલે કઈ કોલમ થઈ જશે? I અને H. તો મારો અહીંયા બીજો અહીંયા સ્પેસ છોડીને બીજો કમ્પોનન્ટ થશે A ક્રોસ I. રોમાં જ લખવાનું છે, જે રો છે રોમાં જ લખવાનું છે એટલે A ક્રોસ I થઈ જશે.
વચ્ચે પ્લસ બી ક્રોસ એચ એટલે બી ક્રોસ એચ થઈ ગયું. હવે જો આ જે રો ફર્સ્ટ રો છે ફર્સ્ટ કોલમ અને સેકન્ડ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ એટલે હું રો શું કરી દઈશ ચેન્જ કરી દઈશ. ચલો સેકન્ડ રો કઈ છે મારી સી અને ડી એ કોના જોડે ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે. એમાં પણ રૂલ છે પહેલો ઘટક પહેલા કમ્પોનન્ટ્સ બીજો કમ્પોનન્ટ્સ બીજા કમ્પોનન્ટ્સ જોડે એટલે શું થશે અહીંયા સી ક્રોસ ઈ વચ્ચે પ્લસ અને ડી ક્રોસ જી. ઓકે ચલો હવે રો ચેન્જ કોલમ ચેન્જ રો એની એ જ કોલમ ચેન્જ કરી દી એટલે શું થઈ જશે સી ક્રોસ આઈ વચ્ચે પ્લસ છે ડી ક્રોસ એચ. ક્લિયર. તો આ થઈ ગયું મારું મલ્ટીપ્લિકેશન નું ફોર્મેટ. શું થઈ ગયું મલ્ટીપ્લિકેશન નું ફોર્મેટ થઈ ગયું. આનો આન્સર જે આવે એ બી આન્સર આવશે. આને ફોર્મેટ સમજવા માટે તમને સમજાયું છે એવો જ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે વધારે આઈડિયા આવી જશે. ચલો આની અંદર કોઈ ડાઉટ છે કોઈ ડાઉટ હોય તો એકવાર ફરીથી રિવર્સ કરીને વિડીયો જોઈ લેશો જેથી આઈડિયા આવી જાય. હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલની વાત કરી લઈએ તો એક્સ ફોર એક્ઝામ્પલ મને અહીંયા આપ્યો છે a ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 1 - 3 2 0 એન્ડ b આપ્યો છે બી મેટ્રિક્સ આપ્યો છે 2 1 -2 1. ઓકે ચલો અહીંયા કમ્પોનન્ટ ચેન્જ કરી દઈએ એટલે થોડો વધારે આઈડિયા આવે. -3 and 0 સોરી 4. ઓકે ક્લિયર. હવે મારે અહીંયા ફાઇન્ડ કરવો છે ફાઇન્ડ AB એટલે કે a ઇન્ટુ બી ફાઇન્ડ કરવું છે. હવે મિત્રો a ઇન્ટુ બી ફાઇન્ડ કરવું છે તો અહીંયા શું થશે સમજી લો. ફર્સ્ટ હું અહીંયા a ઇન્ટુ બી ફાઇન્ડ કરવું છે તો ફર્સ્ટ a છે a મેટ્રિક્સ a 1 - 3 2 0 બી મેટ્રિક્સ મારો શું છે તો 2 1 - 3 4. ઓકે હવે રૂલ્સ પ્રમાણે શું યુઝ થશે અહીંયા જે ફક્ત ને ફક્ત આની રો યુઝ થશે આની કોલમ યુઝ થશે. ઓકે તો અહીંયા ફર્સ્ટ રો શું છે મારી 1 - 3 એ ફર્સ્ટ આના જોડે મલ્ટીપ્લાય થશે તો એમાં ફર્સ્ટ કમ્પોનન્ટ ફર્સ્ટ કોમન એટલે 1 × 2 વચ્ચે પ્લસ -3 ક્રોસ -3 -3 ક્રોસ -3 થઈ ગયું. રો એની એ કોલમ ચેન્જ એટલે અહીંયા શું થઈ જશે 1 × 1 વચ્ચે પ્લસ થઈ જશે. ઓકે -3 ક્રોસ 4. ઓકે ચલો આ ફર્સ્ટ રો છે ફર્સ્ટ કોલમ સેકન્ડ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગયો કોલમ ફિનિશ થઈ ગયા એટલે રો ચેન્જ કરી દઈશ. સેકન્ડ રો કઈ છે 2 0 તો અહીંયા શું આવશે 2 × 2 કમ્પલસરી વચ્ચે પ્લસ 0 × -3 થઈ ગયું આટલું. ચલો અહીંયા થશે 2 × 1 વચ્ચે પ્લસ થઈ જશે એન્ડ 0 × 4 થઈ ગયું. ઓકે હવે અહીંયા આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ AB ઇઝ ઇક્વલ ટુ 1 × 2 2 વચ્ચે પ્લસ થઈ જશે -3 × -3 +9 થઈ જશે 1 × 1 1 વચ્ચે પ્લસ -3 × 4 -12 થઈ જશે અહીંયા. ઓકે 2 × 2 4 અહીંયા વચ્ચે પ્લસ થઈ જશે 2 × 1 2 વચ્ચે પ્લસ અને આ 0 થઈ જશે એટલે મારો AB આન્સર આવશે. AB ઇઝ ઇક્વલ ટુ 11 અહીંયા થશે 1 - 12 અહીંયા 4 અહીંયા થઈ જશે 2. ઓકે એટલે આન્સર મારો ફાઇનલી AB બનશે a ઇન્ટુ બી આન્સર બનશે મારો 11 - 11 4 and 2. ઓકે તો આ થઈ ગયો મારો a ઇન્ટુ બી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. આ થઈ ગયો a ઇન્ટુ બી. હવે આગળ આપણે એડિશન જોયા હતા જેમાં a + b = b + a થતો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એવું વિચાર આવે કે a ઇન્ટુ બી નો આન્સર છે એ b ઇન્ટુ a નો આન્સર હોઈ શકે. તો એ ચેક કરવા માટે આપણે આની અંદર ગણતરી કરીએ. હવે આમાં કોઈ ડાઉટ છે તમને કોઈ ડાઉટ છે? ઓકે ચલો હવે અહીંયા વાત કરીએ તો મારે આ AB મેળવ્યો છે એ જ વસ્તુ એ જ રકમમાં મારે અહીંયા મેળવવો છે BA મેળવવો છે. તો મને ફાઇન્ડ કીધું એન્ડ ફાઇન્ડ કીધું હોય BA. ચલો BA આપણે ફાઇન્ડ કરવો છે તો હું અહીંયા ફર્સ્ટ મારે ફાઇન્ડ કરવો છે BA એટલે કે ફાઇન્ડ BA. હવે એમ થશે કે સર BA માં શું ફરક પડવાનો છે? તો મિત્રો આ BA માં ઘણો બધો ફરક પડતો હોય છે. એકવાર ચેક કરી લે તો થોડો આઈડિયા આવી જશે. ચલો B મેટ્રિક્સ BA ફાઇન્ડ કરવો છે તો પહેલો મારો કયો મેટ્રિક્સ આવશે B મેટ્રિક્સ શું છે મારો 2 1 -3 and 4 વચ્ચે મલ્ટીપ્લિકેશન છે. A મેટ્રિક્સ શું છે મારો A મેટ્રિક્સ છે 1 -3 and 2 0. ક્લિયર. ઓકે હવે મારે અહીંયા BA ફાઇન્ડ કરવો છે તો શું થશે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ એટલે આ ફર્સ્ટ રો છે એ આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે 2 × 1 વચ્ચે પ્લસ 1 × 2 થઈ જશે. ઓકે ચલો એ જ રો સેકન્ડ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે એટલે કે 2 × 3 -3 વચ્ચે પ્લસ થઈ જશે 1 × 0. ઓકે ચલો 2 × 1 2 થઈ ગયું આના જોડે થઈ ગયું. હવે કોલમ ચેન્જ કરી દઈએ -3 × 1 વચ્ચે પ્લસ 4 × 2
ઓકે, -3 क्रॉस -3 વચ્ચે પ્લસ એન્ડ 4 क्रॉस 0. ઓકે, જો ફરીથી જો 2 क्रॉस 1 1 क्रॉस 2 આ ફિનિશ થઈ ગયો. રો એની એ કોલમ ચેન્જ 2 क्रॉस -3 1 क्रॉस 0 થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ રો ની અંદર તો -3 क्रॉस 1 માઈનસ પછી 4 क्रॉस 2 4 क्रॉस 2 થઈ ગયો. -3 क्रॉस -3 4 क्रॉस 0 થઈ ગયું. ઓકે, હવે આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ. BA ઇઝ ઇક્વલ ટુ તો 1 क्रॉस 2 2 1 क्रॉस 2 2 અહીંયા -6 પ્લસ 0 -3 क्रॉस 1 -3 પ્લસ 8. ઓકે, -3 क्रॉस -3 9 થઈ જશે પ્લસ 0 થઈ જશે અહીંયા. એટલે ફાઇનલી આન્સર મારો BA નો આન્સર મળશે મને B into A એટલે અહીંયા મળશે 4 -6 અહીંયા થશે 5 and 9. તો AB નો આન્સર શું આવ્યો તો વિદ્યાર્થી મિત્રો AB નો આન્સર આખો કંઈક અલગ આવતો હતો અને BA આન્સર અલગ આવે છે. એટલે જ્યારે પણ આપણે એવું હોય કે AB is BA થાય તો અમુક વખતે જે પ્રમાણે મેટ્રિક્સ સેટ હોય તો થઈ શકે અથવા નોટ પોસિબલ પણ થઈ શકે છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ વસ્તુ આ જે છે મલ્ટીપ્લિકેશન છે, મલ્ટીપ્લિકેશન ઓફ મેટ્રિક્સ ખાસ ધ્યાન રાખવાનું છે મલ્ટીપ્લિકેશન ઓફ મેટ્રિક્સ ની અંદર. ઓકે, એની ડાઉટ આની અંદર? ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ કે મને કઈ રીતના આઈડિયા આવશે કે ભાઈ બધા મલ્ટીપ્લિકેશન જેમ એડિશનમાં રૂલ્સ હતો કે અહીંયા એડિશનની વાત કરીએ કે A + B ક્યારે પોસિબલ થાય કે જ્યારે A એન્ડ B નો ઓર્ડર એટલે કક્ષા સરખી હોય તો પોસિબલ થાય. એ આપણને ખબર છે કે B ક્યારે પોસિબલ થાય બંનેનો ઓર્ડર સેમ હોય તો થાય. એટલે કે 3 × 3 બંને 3 × 3 હોય તો જ પોસિબલ થાય. A 2 × 2 હોય અને B 2 × 2 હોય 2 × 2 હોય તો જ A + B પોસિબલ થાય. પણ જો A મારો 3 × 2 હોય અને B છે 2 × 3 હોય તો આ પોસિબલ થાય ખરું AB? તો નોટ પોસિબલ. શું થાય? નોટ પોસિબલ થાય. ક્લિયર? તો એ જ રીતે આપણે મલ્ટીપ્લિકેશનની અંદર વાત કરીએ કે મલ્ટીપ્લિકેશનમાં ઓર્ડર પૂછાતો હોય છે, MCQ પૂછાય છે. હવે જે DDCT ની તૈયારી કરી રહ્યા છે એ લોકો અને સેમિસ્ટર 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો GTU માં MCQ પૂછાતા હોય છે. તો MCQ કઈ રીતના પૂછાતો હોય છે જોઈ લઈએ. હવે મને MCQ પૂછાય છે ભાઈ A આપ્યો છે 3 × 2 and B આપ્યો છે 2 × 3. then એને કીધું છે કે then find AB પોસિબલ થશે અને થશે તો કયો ઓર્ડર આવશે? ઓકે, ઓપ્શન A આપ્યો હોય 3 × 3, ઓપ્શન B આપ્યો હોય 2 × 2, ઓપ્શન C આપ્યો હોય 3 × 2 અને ઓપ્શન D આપ્યો હોય નોટ પોસિબલ. તો હવે આમાંથી કયું આવશે? તો એ કઈ રીતના આઈડેન્ટિફાય થાય? તો હવે આઈડેન્ટિફાય કરવા માટે હું તમને અહીંયા થોડી ટ્રીક બતાવું છું, ધ્યાન રાખજો. મારે પહેલા તો એ નક્કી કરવાનું છે કે ફાઇન્ડ શું કરવાનું છે? AB. ચલો AB ફાઇન્ડ કરવાનું છે. AB ફાઇન્ડ કરવાનું છે તો પહેલો A મેટ્રિક્સ શું છે? 3 × 2 છે. પછી B મેટ્રિક્સ શું છે મારો? 2 × 3 છે. તો હું ફર્સ્ટ મેટ્રિક્સને શું યુઝ કરું છું? રો. હવે રો અહીંયા આ બંનેમાંથી આ શું બતાવે છે? રો બતાવે છે. આ શું બતાવે છે? કોલમ. આ શું બતાવે છે? રો. આ શું બતાવે છે? કોલમ. એટલે કે આની અંદર 3 રો હશે અને 2 કોલમ હશે. આની અંદર 2 રો હશે અને 3 કોલમ હશે. તો આપણને આઈડિયા છે વિદ્યાર્થી મિત્રો કે ફર્સ્ટ એ મેટ્રિક્સ હોય આપણે આગળ જોયું. અહીંયા મેં તમને આગળ બતાવ્યું કે અહીંયા આપણે શું યુઝ કરતા હતા? જે ફર્સ્ટ મેટ્રિક્સ હોય એનો રો યુઝ કરતા હતા, સેકન્ડ મેટ્રિક્સ હોય એનો કોલમ યુઝ કરતા હતા. ક્લિયર? તો અહીંયા પણ એવું જ થશે. તો ફર્સ્ટ મેટ્રિક્સ નો રો યુઝ કરીશું એટલે આનો યુઝ થશે, આનો યુઝ થશે અને આમાંથી કોલમ યુઝ થશે. તો આ બંને સિવાયના જે નંબર બાકીના જે બે નંબર છે એ બંને નંબર સેમ હોય. જો બંને નંબર સરખા હોય, અહીંયા 2 2 હોય 3 3 હોય 1 1 હોય તો જ પોસિબલ થશે. હવે પોસિબલ થશે તો આન્સર કયો આવશે? તો આન્સર આ બંનેનો આન્સર આવશે. 3 × 3 નો આન્સર આવશે. કયો આવશે? 3 × 3. કયો આવશે? 3 × 3 આન્સર આવશે. હા, હકીકત છે વિદ્યાર્થી મિત્રો, આ 3 × 3 આન્સર આવશે. ક્લિયર? જોઈશું આગળ. તો આનો આન્સર થઈ જશે 3 × 3. ક્લિયર? એની ડાઉટ? ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ. A આપ્યો છે 3 × 3, B આપ્યો છે 2 × 3 3 × 2. ઓકે, તો આ બંનેમાં AB પોસિબલ થશે. ચલો AB કઈ રીતે? તો આનો રો, આની કોલમ, આની રો, આની કોલમ. ઓકે, તો 3 અને 3 છે, આ બંને સેમ છે તો આન્સર થશે 3 × 2 આન્સર થશે. શું થશે? 3 × 2. હવે આઈડિયા આવે તો સમજી લો. અહીંયા A બરાબર હું લઈ લઉં છું A B C D E F
GHI આ A થઈ ગયો, B શું છે મારું 3 રો છે એટલે ABCD થઈ ગયો. ઓકે, તો જો આ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે આ રો આના જોડે થઈ જશે, સેટ થઈ જાય છે એટલે આન્સર થશે મારો અહીંયા શું થશે 3x3 નો આન્સર થશે. ઓકે, પણ જો મને BA પૂછ્યો હોય તો BA પોસિબલ થાય? ચલો મને રિપ્લાય આપો, BA પોસિબલ થાય તો BA થાય કે ના થાય તમારે મને કોમેન્ટ કરવાની છે. તો આ ટાઈપનો એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે, MCQ પૂછાતો હોય છે. ક્લિયર? ઓકે, એની ડાઉટ? ચલો તો તમારે આ કોમેન્ટ કરવાની છે કે ભાઈ આના માટે BA પોસિબલ થાય કે ના થાય, થાય કે ના થાય, અને થાય તો કેટલો આન્સર આવે, 3x3 આવે, 2x2 આવે, 2x3 આવે કે નોટ પોસિબલ આવે. ઓકે, ક્લિયર? ઓકે, ચલો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીએ મલ્ટીપ્લિકેશન ની અંદર. તો નેક્સ્ટ મલ્ટીપ્લિકેશન ની અંદર મને એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો A બરાબર આપ્યો છે 5 3 2 1 0 4. ઓકે, એન્ડ B આપ્યો છે, B મેટ્રિક્સ આપ્યો છે મને 1 2 -3 2 1 0. ધેન ફાઇન્ડ કીધું છે, ફાઇન્ડ AB એન્ડ BA. ચલો અહીંયા AB અને BA ફાઇન્ડ કરવાનો છે તો આનો ઓર્ડર શું છે, આનો ઓર્ડર શું છે તો 2x3 છે વિદ્યાર્થી મિત્રો. આનો ઓર્ડર શું છે તો 3x2 છે. હવે મેં તમને શું કીધું કે ભાઈ અહીંયા આની રો યુઝ, AB માં આની રો યુઝ કરીશું, આની કોલમ, તો આ બંને નંબર સેમ છે તો પોસિબલ થશે. તો આન્સર શું આવશે 2x2 આન્સર આવશે. ક્લિયર? જોઈએ આમાં 2x2 નો આન્સર આવે છે કે નથી આવતો એ ચેક કરીએ. ક્લિયર? તો પહેલા મારે AB ફાઇન્ડ કરવો છે તો હું અહીંયા A into B. ચલો AB ફાઇન્ડ કરવો છે તો પહેલો A મેટ્રિક્સ શું છે 5 3 2 1 0 4. B મેટ્રિક્સ શું છે મારો, B મેટ્રિક્સ છે 1 2 -3 2 1 0. ઓકે, હવે અહીંયા AB ફાઇન્ડ કરવો છે તો ફર્સ્ટ આની શું યુઝ થશે રો, આની શું યુઝ થશે કોલમ. ઓકે, તો અહીંયા શું થશે AB ફાઇન્ડ કરવો છે તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા થશે 5x1 વચ્ચે પ્લસ 3x-3 વચ્ચે પ્લસ 2x1. ઓકે, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે જશે. ચલો અહીંયા શું થશે 5x2 વચ્ચે પ્લસ 3x2 વચ્ચે પ્લસ આ રો છે આ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે એટલે 5x2 3x2 and 2x0 એટલે કે 2x0 થઈ જશે અહીંયા. ઓકે, ચલો કોલમ ચેન્જ, કોલમ આના જોડે તો શું થશે 1x1 0x-3 and plus 4x1 થઈ ગયું. આના જોડે મલ્ટીપ્લાય થઈ ગયું. ઓકે, અહીંયા શું થશે 1x2 0x2 0x2 and 4x0 plus 4x0. ઓકે, ક્લિયર? બ્રેકેટ ખાસ યુઝ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, AB બરાબર શું થશે તો 5x1 5 વચ્ચે પ્લસ -9 વચ્ચે પ્લસ n2 અહીંયા થઈ જશે 10 વચ્ચે પ્લસ 6 પ્લસ 0. ઓકે, અહીંયા 1 પ્લસ 0 પ્લસ 4. ઓકે, અહીંયા 2 પ્લસ 0 પ્લસ 0. તો મારો અહીંયા AB આન્સર આવશે, A into B આન્સર આવશે 5 -9 પ્લસ 2 પ્લસ 60 પ્લસ 5 and 2 એટલે ફાઇનલ આન્સર મારો AB રેડી થશે. અહીંયા 5 પ્લસ 2 7 7 માંથી 9 જશે તો -2 65 2 આવી ગયો વિદ્યાર્થી મિત્રો 2x2 નો આન્સર. ઓકે, આ થઈ ગયો મારો AB, થઈ ગયો AB પોસિબલ. ઓકે, આવડશે? એની કોઈ ડાઉટ? ઓકે, હવે મને અહીંયા BA કીધું છે. હવે BA ની અંદર વાત કરીએ તો BA ફાઇન્ડ કરવો છે. ચલો અહીંયા મારે BA ફાઇન્ડ કરવો છે તો પહેલો B મેટ્રિક્સ શું છે, B મેટ્રિક્સ શું છે મારો તો 1 2 -3 2 1 0. પછી અહીંયા ક્રોસ A શું છે, A મેટ્રિક્સ શું છે મારો, A મેટ્રિક્સ 5 3 2 1 0 4 1 0 4 છે. ઓકે, હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જો આનો ઓર્ડર શું છે, આનો ઓર્ડર છે 3x2 નો ઓર્ડર છે, આનો ઓર્ડર છે 2x3 નો ઓર્ડર છે એટલે આની રો યુઝ થશે, આની કોલમ યુઝ થશે, બાકીના બે નંબર સેમ છે તો સેમ છે તો આન્સર 3x3 નો આવશે. શું આવશે આન્સર 3x3. ઓકે, તો જો કઈ રીતે થશે તો BA ફાઇન્ડ કરવો છે. ઓકે, તો BA માટે શું થશે ફર્સ્ટ રો લઈશ, એ ફર્સ્ટ કોલમ જોડે 5 અને 1 જોડે મલ્ટીપ્લાય થશે એટલે 1x5 થઈ જશે વચ્ચે પ્લસ 2x1 થઈ જશે. થઈ ગયું. ओके रो ए ની કોલમ ચેન્જ કરી દઈએ 1 क्रॉस 3 વચ્ચે પ્લસ 2 क्रॉस 0
ઓકે, પછી ફરીથી 1 ક્રોસ 2 એન્ડ શું થશે 2 ક્રોસ 4. ક્લિયર? એની ડાઉટ? જો આ ફર્સ્ટ રો, ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ ને થર્ડ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. ઓકે, હવે હું રો ચેન્જ કરી દઉં છું. શું આવી જશે? -3 ક્રોસ 5, -3 ક્રોસ 5 વચ્ચે પ્લસ 2 ક્રોસ 1, એ જ રીતે -3 ક્રોસ 3, -3 ક્રોસ 3 પ્લસ 2 ક્રોસ 0. ઓકે, પછી શું થઈ જશે? -3 ક્રોસ 2 એન્ડ 2 ક્રોસ 4. ઓકે, ચલો સેકન્ડ રો છે, ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ ને થર્ડ કોલમ મલ્ટીપ્લાય થઈ ગયો. હવે રો ચેન્જ કરી દઉં. શું થઈ જશે? 1 ક્રોસ 5 એટલે 1 ક્રોસ 5 પ્લસ 0 ક્રોસ 1, 1 ક્રોસ 3 પ્લસ 0 ક્રોસ 0 એન્ડ લાસ્ટ મારું થશે 1 ક્રોસ 2, 1 ક્રોસ 2 પ્લસ 0 ક્રોસ 4. ઓકે, ક્લિયર? તો અહીંયા ફાઇન્ડ હું કરીશ BA બરાબર શું થશે? તો 1 ક્રોસ 5 5 પ્લસ 2, અહીંયા 3 પ્લસ 0, અહીંયા 2 પ્લસ 8. ઓકે, અહીંયા થશે -50 પ્લસ 2 -9 પ્લસ 0 -6 પ્લસ 8. અહીંયા થશે 5 પ્લસ 0, 3 પ્લસ 0 એન્ડ 2 પ્લસ 0. તો અહીંયા આન્સર થશે BA બરાબર આન્સર આવશે 8, સોરી 7 આન્સર. 5 પ્લસ 2 7, અહીંયા થઈ જશે 3, અહીંયા થઈ જશે 10, અહીંયા આવશે -30, અહીંયા આવશે -9, અહીંયા આવશે +2, 5 પ્લસ 0 5, અહીંયા 3 એન્ડ 2. આ મારો થઈ ગયો BA. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એની ડાઉટ? તો આ રીતના મલ્ટીપ્લિકેશનના સ્ટેપ છે, ખાસ ધ્યાન રાખવાના છે. મલ્ટીપ્લિકેશન એકવાર પરફેક્ટલી આવડી જશે તો આગળના જેટલા પણ જીટીયુની અંદર એક્ઝામ્પલ પૂછાય છે, એડજન્ટ ઓફ A છે, A ઇન્વર્સ છે, કોઈ પણ રીતના એક્ઝામ્પલ પૂછાશે, આવડી જશે વિદ્યાર્થી મિત્રો. એના માટે તમારે પહેલા મલ્ટીપ્લિકેશન માટેની ખાસ મહેનત કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવા માટે હું તમને કહીએ એક્ઝામ્પલ આપું છું, દરેક વિદ્યાર્થી મિત્રોને હોમવર્ક આપું છું. એ હોમવર્ક તમારે મને કરીને આન્સર આપવાનો છે. 5 - 3 2 1 0 1 અને B આપ્યો છે મને 5 1 2 1 0 2. ઓકે, ક્લિયર? અહીંયા તમારે મને AB નો આન્સર અને BA નો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે. હવે આના પછીના વિડીયોની અંદર આપણે મલ્ટીપ્લિકેશનના જે એક્ઝામ્પલ પૂછાય છે મોસ્ટ ટાઈમ એની ચર્ચા કરવાના છે. એના પહેલા આપણે AB અને BA આવડી જવું જોઈએ, મલ્ટીપ્લિકેશન આવડી જવું જોઈએ, તો જ આવડશે, બાકી નહીં આવડે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પહેલા મેં પાર્ટ્સ મૂકેલા છે, એ ખાસ જોઈ લેશો. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના એક મેસેજ આવે છે, ફરીથી હું તમને રિપ્લાય આપું છું વિદ્યાર્થી મિત્રો, કે આગળના જેટલા પણ મારા વિડીયોઝ બનાવેલા છે એ બધા જ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, આ જ સિલેબસના છે, મેં જ બનાવેલા છે, એ પણ એટલા જ જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમન સેન્સ પૂછે છે ક્વેશ્ચન કે સર આ વિડીયો જોઈએ તો ચાલે, આગળના વિડીયો ના જોઈએ ના ચાલે. રે મિત્રો, જેટલા વિડીયો જોશો એટલું પ્રેક્ટિસ થશે, એટલું કંઈક નવું જાણવા મળશે, નવો એક્ઝામ્પલ હશે તો વધારે આઈડિયા આવશે. એટલે ખાસ વિનંતી છે, જેટલી તમે મહેનત કરશો એટલું તમને પરિણામ મળશે. એક વિડીયો જોશો તો એક વિડીયો જેટલું, એક ક્વેશ્ચન તૈયાર કરશો તો એક ક્વેશ્ચન તમને આવડશે, 5 ક્વેશ્ચન તૈયાર કરશો તો 5 આવડશે. ઓકે, જેટલું વધારે તૈયારી હશે એટલા માર્ક્સ મેળવવાની કેપેસિટી વધી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આપણા જેટલા પણ કોર્સ મૂકેલા છે બધા જ કોર્સ અત્યારથી તમે પરચેસ કરશો, લાસ્ટ જીટીયુની એન્ડ સુધી કામમાં આવશે. તો બેટર એવું છે લાસ્ટ ટાઈમ પરચેસ કરીએ એના કરતાં અત્યારે કરી લઈશું તો આપણે તૈયારી કરી શકીએ. લાસ્ટ એન્ડમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પરચેસ કરતા હોય છે. આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે એક્ઝામના 2 દિવસ પહેલા પરચેસ કર્યા હશે, તો એના કરતાં બેટર એવું છે એ જ પ્રાઇસ તમે અત્યારથી જ ખર્ચી લો તો લાસ્ટ એન્ડ સુધી તૈયારી થઈ જશે. તો બધા જ કોર્સ મેં મૂકેલા છે, ત્યાંથી તમે તે પરચેસ કરી શકો છો. એક નોર્મલ પ્રાઇસ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને એફોર્ડેબલ પ્રાઇસ છે, કોઈને પણ ભારે પડે એવી પ્રાઇસ નથી. 3 ડિજિટમાં તો છે જ નહીં, ઓનલી 2 ડિજિટમાં પ્રાઇસો મૂકેલી છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી લેશો. વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયોનો લાભ મેળવી શકે. ચેનલ ઉપર નવા હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.